મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમ નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિહાણં નમો વજ્રાયાણં નમો લોયે સવા સાહુણં એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાનં ચ સર્વેષિં પઢમા હવને મંગલં મંગલં પર્યુષણ પર્વના સપરમા દિવસે આપ સૌને નીતા ગાલાના ભગવાન મહાવીરના હાર્દિક વધામણા. આજે જ્યારે આપણે બધા મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકનો વાંચનનો દિવસ ઉજવી રહ્યા છીએ અને એ જન્મ કલ્યાણક નિમિત્તે આપણે ભગવાન મહાવીરની માતાએ જોયેલા 14 સપનાના વર્ણનને સાથે મળીને સમજવાના છીએ, નિહાળવાના છીએ અને એની સાથે મહાવીર ભગવાનની કંઈ કેટલી વાતો કરવાના છે. એટલે જ તો આજે આપણે મહાવીર સાથે ઝૂમ મીટિંગ કરવાના છીએ. યસ, આજના યુગમાં આપણે કંઈ કેટલી ઝૂમ મિટિંગો કરી નાખી અને કંઈ કેટલી ઝૂમ મિટિંગમાં કંઈ કેટલાય કાર્ય કરી નાખ્યા, પણ ક્યારે આપણને વિચાર આવ્યો કે ચાલો ને એક ઝૂમ મિટિંગ આપણે ભગવાન સાથે કરીએ. હા, તો આજે આપણે ઝૂમ મિટિંગ ગોઠવી છે અને એ છે ભગવાન મહાવીર સાથે. અને આપ બધા અમારી સાથે જોડાશો કારણ કે એ ઝૂમ મિટિંગમાં જ ભગવાનની વાણી આપણા સુધી પહોંચશે, ભગવાને આપેલો સંદેશો આપણા સુધી પહોંચશે. કહે છે ને, અહિંસા, ક્ષમા અને કરુણાનો સંદેશો જે ભગવાન મહાવીરે આપ્યો, દુનિયાના પ્રત્યેક જીવ સાથે મૈત્રી રાખવાનો સંદેશો ભગવાન મહાવીરે આપ્યો. આવો એ ભગવાન મહાવીરની વાત આપણે સૌ સાથે મળીને લઈ આવીએ કારણ કે આજે આપની સામે આર વોઇસ ઇવેન્ટ નીતા ગાલા અને સાથી કલાકારો લઈને આવે છે મહાવીર સાથે ઝૂમ મીટિંગ. એટલું જ કહેતા कि क्रोध को प्रेम में बहाओ मानव बनोगे, क्रोध को प्रेम में बहाओ मानव बनोगे और क्रोध को ध्यान में बहाओ महात्मा बनोगे, क्रोध को भक्ति में बहाओ तो भगवान बनोगे और क्रोध को करुणा में बहाओ महावीर बनोगे, महावीर बनोगे. आवो सौ साथे મળીને મહાવીર નામ લઈએ. આવો રે આવો, આવો રે આવો, મહાવીર નામ લઈએ. 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 વીર નામ લઈ ભવ પાર કરી જઈએ. વીર નામ લઈ ભવ પાર કરી જઈએ. આવો રે આવો, આવો રે આવો, મહાવીર નામ લઈએ. આવો રે આવો, મહાવીર નામ લઈએ. જય હો.
ભાગ્યવાન આપણે કે જૈન ધર્મ પામ્યો, ભાગ્યવાન આપણે કે જૈન ધર્મ પામ્યો. એના સિદ્ધાંતની નાવ કરી લઈએ, એના સિદ્ધાંતની નાવ કરી લઈએ. આવો રે આવો, આવો રે આવો, મહાવીર નામ લઈએ. આવો રે આવો, મહાવીર નામ લઈએ. સૌની તાળીઓ સાથે. ક્યા બાત. હે વીર પ્રભુ કહે છે અહિંસા અપનાવો. ઓ વીર પ્રભુ કહે છે અહિંસા અપનાવો. વીર પ્રભુ કહે છે અહિંસા અપનાવો. અહિંસામાં ઓતપ્રોત પ્રાણ બની જઈએ, અહિંસામાં ઓતપ્રોત પ્રાણ બની જઈએ. આવો રે આવો, હે આવો રે આવો, મહાવીર નામ લઈએ. 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 આ અવસર પીણીમાં જીન શાસનમાં કહે છે કે 10 અછેરા થઈ ગયા. જે કલ્પી ન શકાય, જે ન હોય એવી વાતો થઈ ગઈ, એટલે કે 10 અતિશય 10 અછેરા થઈ ગયા. ટૂંકમાં મારે જેની વાત કરવી હોય તો આજે 10 અછેરાને યાદ કરીએ. ભગવાન ઋષભદેવના સમયમાં ઉત્કૃષ્ટિ અવગેણાવાળા 108 મનુષ્ય મોક્ષે ગયા. ભગવાન સુવિધિનાથના સમયમાં અસયંતીની પૂજા થઈ. ત્રીજો અછેરો 10મા ભગવાનના સમયમાં હરિવાસ ક્ષેત્રે જુગલિયા નરકે ગયા. 10 અછેરામાં ચોથો અછેરો ભગવાન મલ્લિનાથ સ્વામી સ્ત્રી વેદે તીર્થંકર બન્યા. 22મા ભગવાન નેમનાથના સમયમાં શ્રી કૃષ્ણ ઘાતકી ખંડમાં ગયા. છઠ્ઠો અછેરો મહાવીર સ્વામીનું ગર્ભહરણ થયું. ચમેન્દ્ર સુધર્મા દેવલોકે ગયા. ભગવાન મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. 9મો અછેરો ચંદ્ર અને સૂર્ય મૂળ સ્વરૂપે આવ્યા. અને 10મો અછેરો ભગવાન મહાવીર સમોવસરણમાં ગોસાલે તેમના પર તેજોલચ્છા છોડી. આવી જ્યારે 10 અછેરાની વાત કરીએ, આવા જીન શાસનની વાત કરીએ, મહાવીરના નામને મીઠું કરતા જઈએ. હે હે જીનવર તાજી ભક્તિ જો હે લગો સકે નેડો હે જતને રહ્યો તત ડસું અસી હે તોજે ભક્તિ જો મેળો. ગોલાડો મઠો કચ્છ જો ગોલાડો મઠો, ગોલાડો મઠો કચ્છ જો ગોલાડો મઠો, અસી માડું કચ્છ મુલક જા ગોલાડો મઠો, અસી માડું કચ્છ મુલક જા ગોલાડો મઠો, ગોલાડો મઠો કચ્છ જો ગોલાડો મઠો, ગોલાડો મઠો કચ્છ જો ગોલાડો મઠો.
गोलाडो मठो कच्छ जो गोलाडो मठो गोलाडो मठो कच्छ जो गोलाडो मठो गोलाडो मठो प्रभु महावीर के डठो गोलाडो मठो प्रभु महावीर के डठो वाकी तीर्थे दर्शन कैया गोलाडो मठो अरे वाकी तीर्थे दर्शन कैया गोलाडो मठो गोलाडो मठो कच्छ जो गोलाडो मठो हाँ गोलाडो मठो कच्छ जो गोलाडो मठो गोलाडो मठो प्रभु महावीर के डठो गोलाडो मठो प्रभु महावीर के डठो जखौ तीर्थे दर्शन कैया गोलाडो मठो अरे जखौ तीर्थे दर्शन कैया गोलाडो मठो हाँ गोलाडो मठो कच्छ जो गोलाडो मठो गोलाडो मठो कच्छ जो गोलाडो मठो अस्सी माड़ू कच्छ मुलक जा गोलाडो मठो अरे अस्सी माड़ू कच्छ मुलक जा गोलाडो मठो गोलाडो मठो कच्छ जो गोलाडो मठो गोलाडो मठो कच्छ जो गोलाडो मठो ભગવાન મહાવીર સ્વામીનો જીવ 10મા દેવલોકમાંથી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષી આવ્યા ત્યારે એમને 3 જ્ઞાન મતિ શ્રુતિ અને અવધિ જ્ઞાન હતું. પણ દેવાનંદાની કુક્ષીમાં જ્યારે મહાવીર સ્વામી આવ્યા ત્યારે દેવાનંદા માતાએ 14 સપના જોયા. 82 રાત્રિ તેમના ગર્ભમાં તેઓ તીર્થંકર રહ્યા. પણ તીર્થંકર ક્યારેય પણ ભિક્ષુક કુળમાં ન જન્મે એ અતિશય હોવાથી હરિણ ગમેશી દેવ દ્વારા ક્ષત્રિય કુંજ નગરના વશિષ્ઠ ગોત્રીય ક્ષત્રિયાણી ત્રિશલા માતાના ગર્ભમાં મૂકવામાં આવ્યા. અને ત્રિશલા માતાના ગર્ભમાં પણ જ્યારે મહાવીર સ્વામી ભગવાન આવ્યા ત્યારે ત્રિશલા માતાએ પણ 14 સપના નિહાળ્યા. તીર્થંકરનો જન્મ થવાનો હોય અને આવી જ્યારે વાત થતી હોય ત્યારે આવો આપણે પણ બધા જીન શાસનની વાત કરીએ છીએ, મહાવીર ભગવાનની વાત કરીએ છીએ. ઘેરી બળ્યા છે મુझने મારા ઘેરી બળ્યા છે મુझने મારા પાપોના પડછાયા હે ત્રિશલાના જાયા मांगू तारी माया ओ हे त्रिशलाना जाया मांगो तारी माया घेरी बण्या छे मुझने मारा घेरी बण्या छे मुझने मारा पापोना छाया हे त्रिशलाना जाया मांगो तारे माया ओ हे त्रिशलाना जाया मांगो तारे माया.
બાકુડાના ભોજન લઈને ચંદન પાડા તારી, ચંદન પાડા તારી. ચંદ કોશિના ઝેરું તારી, એને લીધો ઉગારી, એને લીધો ઉગારી. રોગીણી જેવા ચોર લૂંટારા, રોગીણી જેવા ચોર લૂંટારા, તુજ પંથે પલટાયા. હે ત્રિશલાના જાયા, માંગો તારી માયા. ઓ હે ત્રિશલાના જાયા, માંગો તારી માયા. સુલસા જેવી શ્રાવિકાને કરુણા અણી સંભારી, કરુણા અણી સંભારી. વિનવું છું હે મહાવીર સ્વામી, લેશો નહીં વિસારી, લેશો નહીં વિસારી. સળગંતા સંસારે દેજો, સળગંતા સંસારે દેજો, સુખની શીતળ છાયા. હે ત્રિશલાના જાયા, માંગો તારી માયા. ઓ હે ત્રિશલાના જાયા, માંગો તારી માયા. ઘેરી વળ્યા છે મુજને મારા, ઘેરી વળ્યા છે મુજને મારા, પાપોના પડછાયા. હે ત્રિશલાના જાયા, માંગો તારી માયા. હો હે ત્રિશલાના જાયા, માંગો તારી માયા. હો માંગો તારી માયા. હો માંગો તારી માયા. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. મહાવીર સ્વામી ભગવાન જ્યારે આવે છે ત્યારે ત્રિશલા માતાને 14 સ્વપ્ન દેખાય છે. ચક્રવર્તી રાજાની માતા અને તીર્થંકર માતાની માતા બંનેને 14 સ્વપ્ન દેખાતા હોય છે, પણ ચક્રવર્તી રાજાની માતાને આછા અસ્પષ્ટ સ્વપ્ન દેખાય, જ્યારે તીર્થંકરની માતાને એકદમ સાફ સ્પષ્ટ આજની તારીખમાં HD ક્વોલિટી કહી શકાય એવા સ્વપ્ન દેખાતા હોય છે. આવો આ 14 સ્વપ્નનું વર્ણન કરીએ. જ્યારે ત્રિશલા માતાએ મહાવીર સ્વામી જ્યારે ગર્ભમાં હતા અને 14 સ્વપ્ન જોયા, એ 14 સ્વપ્ન નિહાળીએ, સાથે એનો અર્થ પણ સમજીએ. रूड़ा रंगीला सपना देखे प्रभु वर्मान, आई ऐसी अनुपम रात हो, खुशी की है बात हो,
जन्मेंगे परम दयालु जग के तारणहार हो, खुशी की है बात हो। ત્રિશલા માતાને 14 સ્વપ્નમાં સૌ પ્રથમ ગજ્વર દેખાય છે, જેનો અર્થ એમ કહે છે કે પ્રભુ 4 પ્રકારના ધર્મ બતાવશે અને સમસ્ત માનવ જાતિની રક્ષા કરશે. વૃષભ બીજા સ્વપ્ને માતાને દેખાય છે, જેનો અર્થ થાય છે કે પ્રભુ ભરત ક્ષેત્રમાં બોધ આપે એવી વસ્તુ દેખાડશે અને મહાન ગુરુ બનશે. ત્રીજે સ્વપ્ન સિંહ દેખાય છે, જેનો અર્થ કે સિંહ એટલે બલવાન, પ્રભાવશાળી અને પ્રભુ કામ વાસના રૂપી સૃષ્ટિને પીડિત બધા જીવોને હંમેશા રક્ષા કરશે. ચોથે સ્વપ્ને લક્ષ્મી દેખાય એટલે કે પ્રભુવર વાર્ષિક દાન આપશે અને એવમ તીર્થંકર લક્ષ્મીનો તેઓ ભોગવશે. આવી સુંદર વાત અને અર્થ સમજાવે છે. આવો આ સપનાને આપણે પણ નિહાળીએ. पहले सपने में देखा गजबर निराला, गजबर निराला, मोहती वीर हटाए ऋषभ सुहामना, ऋषभ सुहामना, सिंह अनुपम देखा तीसरे सपने में, चौथी लक्ष्मी जीवनदान हो, खुशी की है बात हो। रूड़ा रंगीला सपना देखे प्रभु मान, आई ऐसी अनुपम रात हो, खुशी की है बात हो। વાસુદેવની માતા 7 સ્વપ્ન, બલદેવની માતા 4 સ્વપ્ન અને માંડલિકની માતા 1 સ્વપ્ન જુએ છે. શાંતિનાથજી, કુંથુનાથજી અને અર્ધનાથજી એમને માતાએ 14 સ્વપ્ન 2 વાર જોયા હતા, કારણ કે તેઓ ચક્રવર્તી અને તીર્થંકર હતા. એકવાર અસ્પષ્ટ સપના અને બીજી વાર સ્પષ્ટ સપના તેમની માતાએ નિહાળ્યા હતા. ત્રિશલા માતા 5મું સ્વપ્ન ફૂલો કી માલા જોતા હોય, કહે છે કે ભગવાન ત્રણેય લોક પર રાજ કરશે અને ફૂલોની સુગંધની જેમ ભગવાનની શિક્ષા ચારો તરફ ફેલાઈ જશે. 6થે સ્વપ્ન ત્રિશલા માતા ચંદ્ર નિહાળે છે, એટલે કે ભગવાન સમગ્ર પૃથ્વી પર આનંદ વર્તાવશે અને આનંદના દાતા બનશે. 7મે સૂર્ય જે કહે છે કે ભગવાન ભામંડલ નામક પ્રતિહાર્યથી યુક્ત હશે અને લોકોને પોતાના અંદરનો આંતરિક દાનવને નાશ કરવા માટે સહાયતા કરશે. 8મે ધ્વજ એટલે કે ભગવાન ધર્મનો ધ્વજ લહેરાવશે. फूलों की माला रे चंद्र विशाला, चंद्र विशाला, उगता सूरज करे दूर अंधियारा, दूर अंधियारा, 8वें सपने में देखो ध्वजा लहराए, होगा आत्म का कल्याण हो, खुशी की है बात हो। रूड़ा रंगीला सपना देखे प्रभु अरमान, आई ऐसी अनुपम रात हो, खुशी की है बात हो। જ્યારે રાણી 14 સપના જોવે છે ત્યારે રાજા મહાજ્યોતિષને બોલાવી
અને એનો મર્મ અને અર્થ જાણે છે, જેમાં કહે છે કે જ્યારે તીર્થંકરનો જીવ દેવલોકથી ચ્યવન કરે તો માતા સ્વપ્નમાં વિમાન જોવે છે. જો તીર્થંકરનો જીવ નરકમાંથી ચ્યવે તો માતા સ્વપ્નમાં ભવન જોવે છે. પ્રથમ તીર્થંકરની માતા સ્વપ્નમાં સૌ પ્રથમ વૃષભ નિહારે છે અને અંતિમ તીર્થંકરની માતા સ્વપ્નમાં પ્રથમ સિંહને નિહાળે છે. તેમજ 22 તીર્થંકરોની માતા સ્વપ્નમાં પ્રથમ ગજવર નિહાળે છે. અને ત્રિશલા માતાને 9મા સ્વપ્નમાં કલશ આવે છે, જેનો અર્થ છે કે ભગવાન ધર્મરૂપ પ્રસાદ કે શિખર પર બિરાજમાન હશે અને એમનું હૃદય પવિત્ર હશે. 10મે પદ્મ સ્વરૂપ દેખતા કહે છે કે ભગવાન દેવો દ્વારા 9 સુવર્ણ કમલ પર ચરણ રાખીને વિહાર કરશે. 11 ક્ષીર સમુદ્ર એના ફલરૂપે રત્નાકર એટલે કે રત્નાકર સ્વરૂપ ભગવાન કેવળ આદિ જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વામી બનશે અને વિશ્વને મુક્તિનો માર્ગ દેખાડશે. 12મે દેવ વિમાન જે કહે છે કે ભગવાન વૈમાનિક દેવો માટે પણ પૂજનીય બનશે. અને આવી જ્યારે વાત કરતા હોય ત્યારે આગળના સ્વપ્ન આપણે અહીંયાથી નિહાળીએ. मंगल कलश और पद्म सरोवर 11वां जड़ा रत्नों से रत्नाकर प्यारा देव विमान और जगमगते ये रत्न 14वें अग्नि की सौगात हो. खुशी की है बात हो. ત્રિશલા માતા જ્યારે 13મે સ્વપ્ન રત્ન નિહાળે છે, જેનો અર્થ ખૂબ સુંદર થાય છે કે રત્નમય ઘટ પર બેસીને પ્રભુ દેશના આપશે, સર્વેને જ્ઞાન આપશે, કારણ કે પ્રભુ અસીમ બુદ્ધિમાન હશે. અને 14મે સ્વપ્ન અગ્નિ નિહાળે છે કે પ્રભુ ભવ્ય જીવરૂપી સુવર્ણની શુદ્ધિ કરવાવાળા હશે, લોકોને મદદ કરવાવાળા હશે. આવા 14 મહાન સ્વપ્ન ત્રિશલા માતા નિહાળે છે અને આપણે ભગવાનના આ સ્વપ્નનો મર્મ જાણી રહ્યા છીએ. रूड़ा रंगीला सपना देखे प्रभु अरमान आई ऐसी अनुपम रात हो. खुशी की है बात हो. जन्मेंगे परम दयालु जग के तारणहार ये तो 3 लोक के नाथ हो. खुशी की है बात हो. खुशी की है बात हो. खुशी की है बात हो. જેવો તીર્થંકરનો જન્મ થયો, ભગવાન મહાવીરનો જન્મ થયો, કહે છે કે પૃથ્વી પરથી અંધકારના વાદળ વિખરાઈ ગયા, ત્રણેય લોકમાં અજવાળા થઈ ગયા. ગાય ઉમંગે ગીત અપ્સરા, દેવોના મન હરખાયા, એટલે અપ્સરાઓ ગીત ગાવા લાગ્યા, દેવો હરખાવા લાગ્યા. નારકીના જીવોને પણ આપ જુઓ કે સતત કેટલાય વર્ષોથી અંધકારમાં હતા, એમણે પણ અજવાળાનો પ્રકાશ મળ્યો. કે ધાન વધ્યા, ધરતીના પેટે નીર વધ્યા, સરોવરના નીર વધ્યા, ચંદ્ર સૂરજના તેજ પણ વધ્યા. સૌ માનવમાં સંપ વધ્યો, દરેક માનવના દુઃખના દિવસો દૂર થઈ ગયા, સુખનો વારો આવ્યો. અને કહેને કે રંકજનોના દિલમાં પણ એટલો જ આશા ભરેલું અજવાળું ભર્યું કે અમારો દિન દુખિયાનો બેલી આવી ગયો છે. આવા મારા ભગવાન મહાવીરનો જન્મ થયો છે, આવા મારા તીર્થંકરનો જન્મ થયો છે. અને ત્યારે જ કહીએ, એક જન્મ્યો રાજ દુલારો, એક જન્મ્યો રાજ દુલારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો.
વર્ધમાનનું નામ ધરીને, વર્ધમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. અવની પરથી અંધકારના બાદળ જાણે વિખરાયા, બાદળ જાણે વિખરાયા. ગાય ઉમંગે ગાય ઉમંગે ગીત અપ્સરા, દેવોના મન હરખાયા, દેવોના મન હરખાયા. નારકીના જીવોય નિરખ્યો, નારકીના જીવોય નિરખ્યો. તેજ તણો ઝબકારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. જય હો, જય હો પ્રભુ. વાગે છે શરણાઈ ખુશીની સિદ્ધારથના આંગણીએ, સિદ્ધારથના આંગણીએ. હે તે ચોળે તે ચોળે કૃષ્લા રાણી, બાળકુંવરને પારણીએ, બાળકુંવરને પારણીએ. પ્રજા બની છે આનંદ ખેલી, પ્રજા બની છે આનંદ ખેલી. ઘર ઘર ઉત્સવ ન્યારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. વર્ધમાનનું નામ ધરીને, વર્ધમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો રે. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. 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 હાલરડા. માના હાલરડામાં જ એટલી તાકાત હોય છે કે હાલરડાના શબ્દો, મીઠાશ, હૂંફ અને સંસ્કારથી પારણામાં જ બાળકનું ઘડતર થઈ જાય છે. હાલરડાથી જ બાળક શૂરવીર, નીડર, સાહસી, કરુણાપ્રેમી અને અહિંસા પ્રેમી બનતો હોય છે. અને એટલે જ તો જીજા માતાના હાલરડામાં તાકાત હોય ત્યારે જ તો શિવાજી જેવા શૂરવીર બની શકે અને યશોદા મૈયાના હાલરડાથી કનૈયા નટખટ અને સૌના દિલને પ્રેમ કરતા બની શકે. અને એવા જ આપણા ત્રિશલા માતાના હાલરડા હોય જેનાથી ક્ષમા અને કરુણા, અહિંસાની વાત એવા આપણા જૈન શાસનના ભગવાન મહાવીર બની શકે. આવો આજના યુગમાં આવા હાલરડા ક્યાંથી કે આવા બાળકો બને. આપણે તો એ જ ત્રિશલા માતાના મીઠા મીઠા હાલરડા લઈને આવીએ જેણે આપણને ભગવાન મહાવીર આપ્યા.
ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક વાંચનના દિવસે આજે જ્યારે એમના જીવનની વાત કરીએ છીએ ત્યારે ભગવાન તીર્થંકર હોવા છતાં પણ એમને કંઈ કેટલાય ઉપસર્ગ સહન કરવા પડ્યા ને ભગવાન દરેક વખતે ક્ષમતા ધારણ કરીને એક એક ઉપસર્ગને સહન કરતા ગયા. મહાવીર સ્વામીને દીક્ષા પછી તો ઉપસર્ગ આવ્યા પણ કેવળ જ્ઞાન પછી પણ એમને ઉપસર્ગ થયા એ એક અતિશય છે. કેવળ જ્ઞાન પછી ગૌશાળાએ એમના પર તેજોલેસ્યા છોડી અને એ તેજોલેસ્યા છોડી ત્યારે ભગવાને ખૂબ ક્ષમતાથી એ ઉપસર્ગને સહન કર્યા. ભગવાન જ્યારે નાના હતા ત્યારે બાળપણમાં એક દેવે સર્પ અને રાક્ષસના રૂપમાં પણ એમના પર ઉપસર્ગ કર્યા. ચંડકૌશિક નાગ એમને જ્યારે સર્પદંશ કર્યો ત્યારે ભગવાન મહાવીરને લોહીની જગ્યાએ દૂધની ધારા ફૂટી એ પણ એક અતિશય છે. અને આ જૈન ધર્મ કેટલો બારીક છે. ચંદનવાળાએ ફક્ત બાકુડા વોરાવ્યા અને તેમાં તો એમને સંસારની બેડી તોડી નાખી. કહે છે ને કે કોણ કહે છે કે ધનવાન થવામાં મજા છે, કોણ કહે છે કે ધનવાન થવામાં મજા છે, અરે મળી જાય ભગવાન મહાવીર તો ચંદન બાળા થવામાં મજા છે. અને આવી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ફરી પાછા જો ઉપસર્ગની વાત કરીએ તો ગજરાજની સૂંઢ પર બેસીને ભગવાન મહાવીર એને શાંત કર્યો. ગોવાળિયાએ પણ જ્યારે ખીર રાંધી ત્યારે એને ક્ષમા આપી અને આજીવનમાં વીરપ્રભુ ફક્ત એક જ વખત રડ્યા. કારણ કે 6 મહિનાથી સંગમ એમના પર ઉપસર્ગ કરી રહ્યો હતો. ત્યારે ભગવાને કીધું કે મારું તો જે થવાનું હશે થશે, કારણ કે મારી તો કર્મની નિર્જરા થઈ રહી છે, પણ આ સંગમ 6 મહિનાથી ઉપસર્ગ કરશે એમનું શું થશે? અને સંગમના વિચારથી ભગવાન મહાવીર રડી પડ્યા હતા. અને આવી જ્યારે મારા વહાલા મહાવીર ભગવાનની વાત કરું છું ત્યારે આવો એક એવું ગીત લઈને આવીએ કે આ બધા ઉપસર્ગ અમારા ભગવાને સહન કર્યા હોય એવું શ્રી મહાવીર સ્વામીનું નામ પ્રાણથી પણ પ્યારું છે. આવો એક એવી વાત તમારી સામે આ સ્તવનની અંદર લઈને આવીએ. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. એવું શ્રી વીર કુંવરનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વીર કુંવરનું નામ અમને પ્રાણ પ્યારું છે. ચંદન બાળા તારી ચંડ કૌશિકને ઉગાર્યો. ચંદન બાળા તારી ચંડ કૌશિકને ઉગાર્યો. એવું શ્રી વર્ધમાનનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વર્ધમાનનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. એવું શ્રી વીર કુંવરનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વીર કુંવરનું નામ અમને પ્રાણ પ્યારું છે. જય મહાવીર. પાવાપુરીમાં બિરાજે ત્રણ લોક ઠકુરાય છાજે. પાવા
સચ્ચિદાનંદનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે ને અમને અતિશય વાલું છે. એવું શ્રી વીર કુંવરનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે.
ભગવાન મહાવીર ક્ષત્રિય જાતિ, જ્ઞાતકુળ, ઈશ્યાકુ વંશ અને કાશ્યપ ગોત્ર. શરીરનો વર્ણ સોના જેવો અને લોહી દૂધ જેવું સફેદ, સિંહનું લાંછન અને 1008 શુભ ચિહ્ન. એવા મારા ભગવાન મહાવીરની જો મારે તપસ્યાની વાત કરવી હોય ને, તેમની તપસ્યા તો જુઓ. 12.5 વર્ષ ને 15 દિવસની સાધના, એટલે કે 4515 દિવસ, અને એમાં 4166 દિવસ તેમણે ઉપવાસ કર્યા હતા. ફક્ત 349 દિવસ જ પારણા કર્યા હતા, અને એમાંય ફક્ત 48 મિનિટની જ ઊંઘ, અને એટલી ઊંઘ કરી એમાં પણ એમણે 10 સ્વપ્ન જોયા હતા. 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 12.5 ને 15 દિવસની સાધના પછી એમને કેવળ જ્ઞાન થયું. ભગવાન મહાવીર ગર્ભમાં હતા ત્યારે 3 જ્ઞાનના જાણકાર હતા. દીક્ષા પછી એમને 4થું મનપર્યવ જ્ઞાન થયું, અને 12.5 વર્ષ પછી એમને 5મું જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ઓહો, આવા મારા ભગવાન, આવા મારા તીર્થંકર, આવા મારા વહાલા મહાવીર ભગવાન. અને એમની જેટલી પણ વાતો કરું ને આજે એટલી ઓછી એટલે પડે કે હું તો સાવ નાનકડી છું, મને કંઈ ખબર નથી, અજ્ઞાન છું, અને છતાંય આજે મહાવીર ભગવાનની વાતો કરવાનો મોકો મળ્યો હોય. આવો ફરી પાછા મહાવીર સ્વામી ભગવાનના ગુણ ગાઈએ, આ ગુણલા ગાતા ગાતા એમની વંદના કરીએ અને નમન કરીએ. હે ત્રિશલાખો કે વીરજી જનમિયાજી હો, ત્રિશલાખો કે વીરજી જનમિયાજી હો. ખમ્મા રે ખમ્મા, એ ખમ્મા રે ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. હે ખમ્મા રે ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. ઘણી ઘણી ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. હે ગણી ગણી ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. હે ત્રિશલાખો કે વીરજી જનમિયાજી હો, ત્રિશલાખો કે વીરજી જનમિયાજી હો. ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. ઘણી ઘણી ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. એ ખમ્મા વીરજીને ખમ્મા. પહેલો રે પરચો ઇન્દ્ર મહારાજાને દીધો, પહેલો રે પરચો ઇન્દ્ર મહારાજાને દીધો. હે અંગૂઠીથી મેરું કંપાવ્યા દીધો, અંગૂઠેથી મેરું કંપાવ્યા દીધો. ખમ્મા રે ખમ્મા, એ ખમ્મા રે ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. ઘણી ઘણી ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. તુજો રે પરચો દેવ મિથ્યાત્રીને દીધો, તુજો રે પરચો દેવ મિથ્યાત્રીને દીધો. તે મુઠ્ઠી મારી માન હણાવ્યા દીધો, મુઠ્ઠી મારી માન હણાવ્યા દીધો. ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. ઘણી ઘણી ખમ્મા, ખમ્મા મારા વીરજીને ખમ્મા. એવો એક પરચો દાદા
વૈશાખ સુદ દસમના દિવસે ચોથા પ્રહણમાં 43 વર્ષની ઉંમરે જંબીય ગામની બહાર રુજુબાલિકા નદીના કિનારે શાલ વૃક્ષની નીચે ગોદાહિકા આસને શુક્લ ધ્યાન ધરતા બીજા ઉપવાસે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું. અને કેવળ જ્ઞાન થતાં જ ભગવાન મહાવીરે દેશના આપી, પણ ત્યાં એક પણ મનુષ્ય ન હોવાથી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. અને ત્યારબાદ 12 યોજનનો વિહાર કરીને અપાપાન એટલે કે પાવાપુરી નગરીમાં આવ્યા. ત્યાં તેમણે તીર્થની સ્થાપના કરી. વૈશાખ સુદ 11ના દિવસે પાવાપુરીના મહાસેન વનમાં બીજી દેશના આપી 4 તીર્થની સ્થાપના કરી અને ત્યાં 4400 શિષ્ય બન્યા. આવા મારા ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને આપણને વીરશ્રીની વાણી સાંભળવા મળે ત્યારે આવો ફરી પાછા એક સ્તવનની સાથે ભગવાન મહાવીરની વંદના કરીએ, નમન કરીએ અને મહાવીર સ્વામી માગરાને મારે જાવું સાગર પાર, મુજને માર્ગડો દેખા. મહાવીર સ્વામી માગરાને મારે જાવું સાગર પાર, મુજને ભવસાગરમાં ભમતા ભમતા હજુ ન આવ્યો પાર. ભવસાગરમાં ભમતા ભમતા હજુ ન આવ્યો પાર. રાગ તૃષ્ણા અનેક બંધન, રાગ તૃષ્ણા અનેક બંધન છૂટે ના ભગવાન.
પ્રભુ મહાવીરનો સંદેશ. પ્રભુ મહાવીર શું કહી ગયા છે? કોહિનૂરથી અતિ મૂલ્યવાન કર્મભૂમિ છે, મોતીથી પણ મોંઘો આ માનવ જન્મ છે. જવાહર જેમ ઝળહળતો શ્રેષ્ઠ એવો જૈન ધર્મ છે, અને મળ્યા પછી એની સર્વત્ર સફળતા માટે આપણી પાસે અતિ દુર્લભ એવો દીક્ષાનો પર્યાય છે. કહે છે ને, કોણ જાણે કેટલાના સોલ્વ કરશે કેસ, એના કરતાં ધારણ કરી લો ને સંયમનો વેશ. અને આવી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કહે ને કે ઇન્સાનિયત દિલ में होती है हैसियत में नहीं, इंसानत दिल में होती है हैसियत में नहीं, ऊपर वाला कर्म देखता है વસિયત નહીં. તો આ વસિયત ભેગી કરવા કરતાં ચાલો ને સારા કર્મ કરીએ, પ્રભુ મહાવીરના સંદેશને આપણા જીવનમાં ધારણ કરીએ અને એટલું જ કહીએ કે પ્રભુ બસ તારા જેવું થવું છે, મહાવીર તારા જેવું થવું છે. વધાઈ બાજ